લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શનિ અમાસ અને દુર્લભ કેદાર યોગે પાટણના જલારામ મંદિરે સર્જ્યો ભક્તિમય માહોલ. પાટણ શહેરના જલારામ મંદિરે આજે શનિ અમાસ અને દુર્લભ કેદાર યોગ નિમિત્તે ભક્તિમય માહોલ જામ્યો હતો. 50 વર્ષ બાદ બનેલા વિશેષ યોગને લઈ વહેલી સવારેથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. શનિદેવને સરસવના તેલથી વિશેષ અભિષેક સાથે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. જલારામ સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ ઠક્કર, ટ્રસ્ટીઓ અને સેવકગણની ઉપસ્થિતિમાં શનિ જયંતીની ભાવભીની ઉજવણી યોજાઈ હતી. મંદિર પરિસરમાં સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો, ભજન કીર્તન અને પૂજન વિધિથી આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયું હતું. આ પ્રસંગે જયંતિભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે શનિ અમાસ અને કેદાર યોગનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. શનિદેવની આરાધના અને પૂજાથી જીવનની મુશ્કેલીઓમાં રાહત મળતી હોવાની શ્રદ્ધા છે. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. જય જલારામ. જય આજે શનિ અમાસ અને શનિ જયંતિ છે. આપણે તો મંદિરમાં શનિદેવની સ્થાપના કરેલી. આમ તો પહેલાં બધા લોકોને અનાવાડા જવું પડતું હતું શનિદેવની પૂજા કરવા માટે, પણ આપણે અહીંયા કરી છે ત્યારે હવે બધા લોકો અહીંયા લાભ લે છે. આજનો દિવસ જે છે શનિ અમાસ અને શનિ જયંતિ એકદમ મોટો અને મહત્ત્વનો દિવસ છે. એ લગભગ 50 વર્ષ પછી આવો કેદાર યોગ અત્યારે આવ્યો છે કે આજે જે શનિદેવની પૂજા કરે તો એને અનેક ઘણો લાભ મળે છે. એમાં ખાસ કરીને જેને સાડાસાતી પનોતી હોય તો એને પણ એમાં પીડામાં ફાયદો થાય છે. અને આજે શનિદેવ તો હંમેશા ન્યાયના દેવતા છે. એ સારા કાર્યોમાં સાથ આપે છે, ખરાબ લોકોને સાથ આપતા નથી અને એને દંડ આપે છે. એટલે શનિદેવને તો હંમેશા આપણે એમની દર શનિવારે શનિદેવની આપણે પ્રાર્થના કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ. એટલે શનિદેવ આપણા જે વિઘ્નો છે એ દૂર કરે અને સદાય આપણા જીવનમાં આપણા જે કંઈ કાર્યો હોય એમાં આપણને સહાય કરતા રહે. જય શનિદેવ. આપનું નામ? જયંતિભાઈ ઠક્કર, મેનેજિંગ ટ્રસ્ટી, જલારામ સેવા ટ્રસ્ટ, પાટણ. જય શનિદેવ. જય જલારામ.